મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે એના પર નજર કરી લઈએ તો અત્યારે 96 બેઠક પર ટીએમસી અને 191 બેઠક પર એટલે કે બેવડી સદીની નજીક ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ છે। 190 બેઠકો પર આગળ ચાલી રહી છે। 297 બેઠકોના રિઝલ્ટ અત્યારે સામે આવી ચૂક્યા છે અને 191 બેઠક એટલે ખૂબ મોટો આંકડો। કદાચ ભારતીય જનતા પાર્ટીને પણ આટલી મોટી અપેક્ષા હશે કે કેમ તે સવાલ થાય છે અને ટીએમસી અત્યારે 100 બેઠકોની અંદર સમેટાતી દેખાઈ રહી છે। 2021ની સરખામણીએ ભારતીય જનતા પાર્ટીને 100 બેઠકોથી વધારેનો ફાયદો મળ્યો છે। 77 બેઠકો પર ગત વખતે ભારતીય જનતા પાર્ટી જીતી હતી। એટલે અમીન આપની પાસે આવીએ, આ ભારતીય જનતા પાર્ટીનો જે ગ્રાફ છે 3 બેઠકોથી લઈને 77 બેઠકથી અત્યારે 191 બેઠક પર આગળ ચાલી રહી છે। એની પાછળના ઘણા બધા કારણો છે। એ કારણોની ચર્ચા કરવા બેસીએ તો સમય ઓછો પડે, પણ શું કારણ છે કે કોંગ્રેસ એ બેઠી નથી થઈ શકતી, એ સતત ને સતત પાછળ જ જતી જાય છે? હું એવું ચોક્કસથી કહેવા માંગીશ, આવનારો દિવસ આ દેશની અંદર લોકશાહી બચાવવા માટે કોંગ્રેસનો દિવસ છે અને કોંગ્રેસ એના સ્ટ્રગલ પીરિયડમાં ચોક્કસ છે। ભારતીય જનતા પાર્ટી પણ આ દેશની અંદર 70 વર્ષ સ્ટ્રગલ પીરિયડમાં રહીને જ આજે સત્તા ઉપર આવી, એટલે ક્યાંક કોંગ્રેસના આજે સ્ટ્રગલના દિવસો છે। પરંતુ એવું કહીશ કે આવનારા દિવસોમાં જે પ્રજાજનોનો વધતો વિશ્વાસ છે કોંગ્રેસ ઉપર, જે ભારતીય જનતા પાર્ટી 400 પારની વાત લોકસભાની અંદર કરતી હતી પરંતુ ક્યાંક પૂર્ણ બહુમત પણ ના લાવી શકી, એટલે એ જ બતાડી ચૂકે છે કે જે એના પછી તો કેટલા બધા રાજ્યો જીતી ગઈ ભારતીય જનતા પાર્ટી। તમે એવું કેમ વિચારો છો કે સામેવાળું હારશે અને અમે જીતશું અને અમને એનો ફાયદો મળશે? અમે વિચારતા જ નથી। અમારો જે પાયાનો કાર્યકર છે, મૂળભૂત કાર્યકર છે, ક્યાંક ને ક્યાંક જમીન સુધી, ગ્રાસરૂટ સુધી પહોંચી રહ્યો છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું પૈસા હોય, ભારતીય જનતા પાર્ટીની મશીનરી હોય, એની સામે ક્યાંક અત્યારે અમારો પાયાનો કાર્યકર રાહુલ ગાંધી આમાં બંગાળમાં કેટલી સભા કરતા જોવા મળ્યા, ક્યાં ક્યાં સભાઓ કરી, કેટલો પ્રચાર કર્યો અને ત્યાંના તમે ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તા કયા, એમનું કેટલું મનોબળ વધારતા દેખાયા? ચોક્કસથી રાહુલજી એક નેતા છે, એમને 5 રાજ્યોની અંદર જવાનું હોય, માત્ર એક રાજ્યને ટાર્ગેટ કરીને અમારે બેસી જવાનું અમારું કામ નથી કે જેમ દેશનો પ્રધાનમંત્રી આખો દેશ છોડીને એક જ રાજ્યને ટાર્ગેટ કરે। તમારી ભાવના અમે સમજીએ છીએ, અમારા માટે શક્ય નથી। રાહુલજી એક નેતા છે, તમારી ભાવના અને તમારા ચહેરા પર રેલાતું સ્મિત બંને અમે સમજી શકીએ છીએ કે શું હોઈ શકે છે। પણ ભારતીય જનતા પાર્ટીની જે મહેનત છે કૃષ્ણા આ વખતની ચૂંટણીની અંદર, કારણ કે એક સ્ટ્રેટેજીથી ભારતીય જનતા પાર્ટી મહેશભાઈ આગળ વધી છે, એનું એનાલિસિસ કરીએ તો 2011માં જે 3% વોટ શેર હતો એને વધારી અને 2016ની અંદર એ લગભગ 10% થયો, 2021ની અંદર એ 38.5% થયો અને અત્યારે લગભગ 45% ક્રોસ કરી ચૂક્યો છે। અને હજી પણ ભારતીય જનતા પાર્ટીનો જો ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર તમે જુઓ તો એનો વોટ શેર છે 45 અને ટીએમસીનો 41ની આસપાસ ચાલે છે। એટલે હજી પણ ઘણી એવી બેઠકો છે મહેશભાઈ કે જે કસોકસ ચાલી રહી હોય એવું આ વોટ શેરના આંકડા પરથી દેખાય છે। અત્યારે 191 190 ઓનબોર્ડ દેખાય છે। તમારી શું અપેક્ષાઓ છે અત્યારે આ રિઝલ્ટ હજી કેટલે પહોંચી શકે? દેખો, જ્યારે પહેલો ફાઝ કમ્પ્લીટ થયો ત્યારે અમારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે ચોખ્ખું કીધું હતું કે ભાઈ આ પહેલા ફાઝની અંદર અમે 110 સીટ જીતીએ છીએ। તમે આ પરિણામને તમે કેલ્ક્યુલેટ કરો તો એમનો જે 110 જે આંકડો હતો એ એક્ઝેક્ટ સાચો પડે છે। પહેલા ફાઝની વાત કરું છું। બીજા ફાઝનું પત્યું અને અમિત શાહ સાહેબે જ્યારે આપણે શું કે પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ત્યારે પત્રકારે એવો ક્વેશ્ચન કર્યો કે ભાઈ શું તમે જીતશો તો શું કરશો? એટલે એમને અધવચ્ચે ટોક્યા અને કીધું જીતશો તો નહીં, જીતીએ છીએ, હવે આગળ ક્વેશ્ચન કરો। બરાબર છે। આ કોન્ફિડન્સ ક્યાંથી આવે? આ કોન્ફિડન્સ બંગાળની એક એક ગલીમાં અમારો કાર્યકર્તા પહોંચ્યો હોય, એ કાર્યકર્તાનું રિપોર્ટિંગ આવ્યું હોય, એ ગમે તેવા સંઘર્ષની અંદર છેલ્લા 10 વર્ષની અંદર અમારા અસંખ્ય કાર્યકર્તાઓની હત્યા તક કરી દેવામાં આવી છે। બરાબર છે, છતાં પણ અમારો કાર્યકર્તા હટ્યો નથી। બરાબર છે, અને અમારા નેતૃત્વ પર ગળા સુધી ભરોસો રાખ્યો છે અને અમારા નેતૃત્વએ પણ અમારી કેડર સાથે ખભે મિલાવીને ઉભા રહ્યા છે। આ વિશ્વાસ તમે કહો છો કે આ વિશ્વાસ તો અમને પહેલેથી હતો, પણ સામે વિપક્ષના પણ ત્યારથી જ આરોપ ચાલુ થઈ ગયા હતા કે ઇલેક્શન કમિશનની જે ભૂમિકા છે આ વખતે બહુ જ ભૂંડી રહી છે। ઇલેક્શન કમિશન સામે પોતે એક પાર્ટી બનીને ટ્વીટ કરતું હોય અને ટીએમસીને ટેગ કરતું હોય તો એનાથી વધારે શરમજનક કંઈ હોઈ ન શકે। તમને લાગે છે કે આ પણ એક ફેક્ટર હોઈ શકે? હું તમને છે ને એક ડેટા આપું છું, બરાબર છે। એ ડેટા તમે વિચાર કરો, 2011 એસેમ્બલી ઇલેક્શન 58 લોકોની હત્યા,
1300 ઇન્સિડન્ટ્સ વાયલન્સ. એ તો બંગાળનો ઇતિહાસ રહ્યો છે. હું એ તો તમને બંગાળનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે ડાબેરીઓનું શાસન હતું Yes, yes. ત્યારે ડાબેરી કાર્યકર્તાઓ પણ એટલા મૃત્યુ પામ્યા, ટીએમસી ના કાર્યકર્તા પણ મૃત્યુ પામ્યા છે. હું તમને એનું કેલ્ક્યુલેશન આપું છું. 2011 એસેમ્બલી ઇલેક્શન 58 લોકોની હત્યા, 1300 ઇન્સિડન્ટ્સ. 2013 પંચાયત ઇલેક્શન 39 લોકોની હત્યા. 2014 લોકસભા ઇલેક્શન 16 લોકોની હત્યા. બરોબર છે. 1298 ઇન્સિડન્ટ્સ. બરોબર છે. 2016 એસેમ્બલી ઇલેક્શન 26 લોકોની હત્યા. 2018 પંચાયત ઇલેક્શન 75 લોકોની હત્યા. 2019 લોકસભા ઇલેક્શન 15 લોકોની હત્યા, 700 લોકો ઘાયલ થયા. 2022 ની અંદર 55 લોકોની હત્યા. 2024 લોકસભાની અંદર 10 લોકોની હત્યા. આ ઇલેક્શન, વર્તમાન ઇલેક્શન 2026 એસેમ્બલી ઇલેક્શન, એક આજની જે ઘટના બની છે આસનસોલની અંદર કોંગ્રેસના કાર્યકર્તાની હત્યા, એ દુઃખદ ઘટના સિવાય સિંગલ ઇન્સિડન્સ નથી. તમે આનાથી બેટર ચૂંટણી પંચના કાર્યને કેવી રીતે બિરદાવી શકો? ચૂંટણી પંચે પોતાનું ટ્વીટ પણ ડિલીટ કરી નાખ્યું છે, જે ખૂબ વિવાદ સર્જો હતો, જેમાં ટીએમસી ને ડાયરેક્ટ ટ્વીટ કરીને એને ટેગ કરીને કહ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં ક્યાંય કોઈ તોફાન નહીં થાય. કોઈ પક્ષને ટેગ કરીને કર્યું હોય. પહેલી વખત ઇતિહાસમાં ચૂંટણી પંચે આવું કર્યું હતું. હું તમને કહું છું કે એ વિવાદિત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ ચૂંટણી પંચ આવશે. હું એમનો સ્પોક પર્સન નથી, પણ ઓવરઓલ આરોપ તો એ લાગ્યા ને કે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ચૂંટણી પંચ કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ચૂંટણી પંચ એક વ્યવસ્થાના ભાગરૂપે વચ્ચે લેયર હોય છે. ફેસલો ચૂંટણી પંચ નથી નક્કી કરતું, ફેસલો જનતા નક્કી કરે છે. શું આરજીકર મુદ્દો નથી બન્યો? શું સંદેશખાલી મુદ્દો નથી બન્યો? શું આ બધી ઘટનાઓ નથી થઈ? શું મોહરમને છૂટ આપીને દુર્ગાની જે પૂજા બંધ નથી કરવામાં આવી? મહેશભાઈ, તમે આ મુદ્દા પર જશો એ બરાબર છે, કારણ કે કૃષ્ણાના સવાલનો જવાબ તમારી પાસે નહીં હોય અને તમે સ્પોક પર્સન ચૂંટણી પંચના નથી, એ તમે જવાબ આપશો. પણ એ ભૂમિકા પર સવાલ તો રહ્યા છે. અને જે ભારતીય જનતા પાર્ટી જેને શુદ્ધિકરણ કહે છે, જે SIR થયું છે, અને એમાં જે ઉત્તર બંગાળ, જ્યાં સૌથી વધારે બંગાળ મજબૂત છે,